વિચારણા કરી હોય એવું અત્યારે જાણવા મળી રહ્યું છે। સમાચારમાં આગળ વધીને વાત કરીએ તો T20 વર્લ્ડ કપ 2024 બીજી જૂનથી વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં શરૂ થઈ રહ્યો છે, જેમાં સૌથી મોટી મેચ ન્યૂયોર્કમાં 9મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે। પરંતુ આ પહેલા જ આતંકી હુમલાની ધમકીએ સનસનાટી મચાવી દીધી છે। કેરેબિયન મીડિયાને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે T20 વર્લ્ડ કપ સહિત દુનિયાભરની મોટી ઇવેન્ટ્સને નિશાન બનાવવાની ધમકી આપી છે। આ ધમકી આઈએસની અફઘાનિસ્તાન પાકિસ્તાન શાખા એટલે કે આઈએસ ખોરાસાન દ્વારા આપવામાં આવી છે। આ પછી ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝે ટુર્નામેન્ટ માટે મજબૂત અને કડક સુરક્ષાની ખાતરી ઉચ્ચારી છે। ઉત્તર પાકિસ્તાનમાં સ્થિત આઈએસ ખોરાસાને વર્લ્ડ કપ દરમિયાન કેરેબિયન દેશોને નિશાન બનાવવાની ધમકી મળી છે। આ સંદર્ભે એક સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આઈએસ તરફી પ્રચાર મીડિયા જૂથ નસીરે પાકિસ્તાને રમતગમતના કાર્યક્રમોમાં હિંસા ફેલાવવા માટે ભડકાઉ વિડીયો જાહેર કર્યો છે અને તે પોતાના સમર્થકોને ઘણા દેશો પર હુમલા કરવાની સલાહ આપી રહ્યું છે। આ અંગે ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝના સીઈઓ જોની ગ્રેવ્સને ટાંકવામાં આવ્યા છે અને એમણે કહ્યું છે કે બોર્ડ તમામ યજમાન દેશો અને શહેરોના અધિકારીઓ અને એજન્સીઓ સાથે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને કોઈપણ ખતરાને ઓળખવા અને તેને દૂર કરવા માટે નક્કર યોજના બનાવી રહ્યું છે। તેમણે એમ પણ કહ્યું કે T20 વર્લ્ડ કપમાં સામેલ તમામ ટીમો અને તમામ પક્ષોની સુરક્ષા તેમની સૌથી મોટી પ્રાથમિકતા છે અને તે માટે ચોક્કસ યોજના તૈયાર કરવામાં આવી છે। આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 6 કેરેબિયન દેશોમાં યોજાશે। તે એન્ટીગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગુયાના, સેન્ટ લુસિયા, સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડિન્સ અને ત્રિનિદાદ અને ટોબેગોમાં થશે। આ સિવાય અમેરિકામાં પ્રથમ વખત ક્રિકેટ વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના માટે ફ્લોરિડા, ન્યુયોર્ક અને ટેક્સાસ જેવા રાજ્યોની પસંદગી કરવામાં આવી છે। ટીમ ઇન્ડિયા તેની ગ્રુપ સ્ટેજની મેચ ન્યુયોર્ક અને ફ્લોરિડામાં રમશે। વર્લ્ડ કપની ફાઇનલ બાર્બાડોસમાં રમાશે।